હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જઈએ છીએ ઓફિસ. કામ બધું ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. ખાલી કપડાં મશીનમાં નાખ્યા છે, ધોવાઈ જાય એટલે કપડાં સુકવવાના બાકી છે. બાકી બધું થઈ ગયું છે ફ્રી. જો કોમલ આવે એટલે જાવ ને. આજે તો મારે થોડું ઘણું વસ્તુ લઈને જવાની છે, કેમ કે માથવાનું શેમ્પુ પતી ગયું છે, મારી કોલગેટ પતી ગઈ છે, એનું પાવડર પતી ગયો છે, બધું લઈને જવાનું છે. એટલે કીધું અત્યારે જતા જ લેતી જાઉં. પછી બપોરે અમારે આવતા આવતા 2-3 વાગી જાય. 3 વાગે બધું શોપ બંધ હોય. બપોરના ટાઈમે તો બધી બંધ હોય એટલે થોડુંક રહી જાય એમ આવતા. 2-3 દિવસ ડીલે થઈ જાય બધી વસ્તુ. ફરવા ગયા હતા એટલે તો હાલતું હતું, વાંધો નતો આવતો કે ઠંડુ વાતાવરણ હતું ને એટલે જરૂર નહોતી પડતી, હાલતું હતું. એટલે કીધું હવે તો લેવું જ પડે એવું છે. શેમ્પુ એનું પતી જ ગયું છે સાવ. જો કે હું સ્ટોકમાં જ રાખું, એક તો પેન્ડિંગમાં રાખું છું બોટલ. પણ આ વખતે છે ને પપ્પા નવડાવે ને એટલે મને ખ્યાલ ન હોય. પેલા હું નવડાવતી ને તો મને ખ્યાલ કે નહીં આટલું પતી ગયું તો પેલા લઈ આવી રાખે. પપ્પા નવડે, પપ્પાએ મને કેટલા દિવસથી કીધું હતું પણ હવે ભૂલાઈ ગયું. એને મને કહી જ દીધું હતું પેલા કે પતી જવાનું થોડુંક છે, લઈ આવજો. પણ હવે રહી તો એવું છે. અને અમે વળતા છે ને તારે 3 વાગે 2 વાગે આવ ને ત્યારે હું તને ફોન આ ઉઠ્યો હોય એટલે પછી તારે એમ ઝડપથી આવવું પડે એમ સીધું ઘરે. એટલે લેવા માટે છવાય નહીં કે રોતો હોય એટલે એમ. જો રસોઈની તૈયારી રમે ઓલો શાક ને રોટલી કરવાની છે. અને આજે માધવનને બનાવવાનો છે શીરો. શીરો મમ્મી કે શીરો ખવડાવી ટ્રાય કરીએ ખાઈ કે નહીં. આજે એના માટે શીરો બનાવવાનો છે અને અમારા માટે શાક ને રોટલી. મેં તો અત્યારે જસ્ટ ભાખરી ખાધી છે. એટલે બપોર તો જીતો આજે વહેલા આવી જઈશું તો જમવાનું થોડુંક ડીલે થશે, અને જો મોડ આવશું ને તો ટાઈમે જમાઈ જશે એવું. ભાઈ તે દિવસે એની બર્થડે માં તે દિવસે બલૂન લગાવ્યો હતો ને, ઓલા લોન્ડ્રી બેગમાં પડ્યો તો. આજે મેં કપડા કાઢ્યા ને એમાંથી કાઢ્યું. રમે ને તો લટકાવી રાખું કીધું. પણ રમે છે હારો, મજા આવે ને. ભમ ભમ ઓલા ફટફટ ફટફટ થાય ને માંડે ને એટલે એને મજા આવે છે. જો અહીંયા દાદો દીકરો બે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જિનેન્દ્ર. મહાદેવ. જય શ્રી કૃષ્ણ બચ્ચું. બચ્ચું ને જે કૃષ્ણ નીની કલેશી, નીની કલેશી. એક વાર ઉચી ગયો પાછો ચૂઈ જવાનું. ચાલે તો બહુ ચાલુ, ચાલે તો બહુ ચાલુ. ચોકલા નીની જ કલાની, ખાઈ ખાઈ કલવાની, ચીચી કલવાનું. હે નમી નમી તો કલવી એટ જ કલે ચોકલો. એવું કરતો હોય. સ્માઈલ તો કલે જ નહીં. સ્માઈલ કરો, સ્માઈલ સ્માઈલ કરો, સ્માઈલ સ્માઈલ કરો ને ચોકલા. નાનું નાનું ચોકલેટો સ્માઈલ કરતા હોય. નાનું નાનું ચોકલેટો હું તેડવાની નથી. તેલી સ્ટોન નહીં જ. ઓકે પપ્પા શું વિચાર કહી દો. ભૂખ તો છે ને સંબંધોને પણ લાગે, પણ લાગણી સ્વાદિષ્ટ હોવી જોઈએ. समझ में आया तेरे को? मगज में आया तेरे को? आया कि नहीं आया? नहीं આવે છે મારી દીકરાને? હાલો સુઈ જાઓ. હા સુઈ જાઓ હાલો. હા આવો હમણાં હું આવું. અહીંયા જ છું. હા જો આજે સવારના કામમાં પડ્યા હતા. અત્યારે બપોરે કેવલે મારા માટે સરપ્રાઈઝ મંગાવ્યું હતું. આજે આવ્યું. જોકે આવી તો કેટલા દિવસ થયું હતું. મેં આજે ખોલ્યું. પણ મને છે ને પ્રોપર કપડાની જે વાત હતી ને, કપડાં મંગાવ્યા હતા મારા માટે, પણ છે ને પ્રોપર મને ફિટિંગ નથી આવ્યું. એટલે ચેન્જ કરવા પડશે. એટલે રિટર્ન કરી દઈશ. કેમ કે એનું મટીરિયલ એટલું બધું જેવું જોઈને એવું મટીરિયલ હતું નહીં, એટલે નો મજા આવી આપણને. હવે સાંજે આવશે ને ત્યારે એના ફોનમાંથી રિટર્ન કરવાના છે. એટલે એના ફોનમાંથી રિટર્ન કરી દઈશું. એટલે પછી બતાવું તમને હું અંદર લાવીને ત્યારે. કેમ કે પર્સનલી મને એવું મટીરિયલ છે ને ગમે નહીં. મને કોટન બેઝ ઉપર હોય કે થોડુંક સ્ટ્રેચેબલ મટીરિયલ ને એવું મને ગમે. આ તો હાવ કંઈક અલગ જ મટીરિયલ છે એમ. સિન્થેટિક ટાઈપ આવે ને એ ટાઈપનું મટીરિયલ છે. એટલે આપણને પહેરવાની મજા. અંદર ગરમી થાય અને આમ બોલું ચોટ કરે એવું મને ન ગમે. એટલે એક જ મેં ખોલીને જોયું છે. એ એવું છે. બીજા મેં હજી ખોલ્યા જ નથી. હવે કેવલ આવશે ને ત્યારે જોશે. એને કમ્ફર્ટેબલ લાગશે ને તો એ રાખશે. એ મોકલવા નહીં દે. એટલે એ આવે ને પછી જોઈ. અત્યારે આવી છું મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. જય સ્વામિનારાયણ. બોલો. એ જયારે આવે ને ત્યારે માધવન હું તો જોઉં. હમણાં જ હું તો થોડીક વારમાં ઉઠશે. હવે થોડીક વાર બે જયારે આવે ને ત્યારે એને એમ થાય કે માધવન ને રમાડવા જાવ.
પણ કેવું કરે ખબર હારો બધાય પાસે જાય, ભૈલા પાસે જાય, કોમલ પાસે જાય, દેવ પાસે જાય, પપ્પા પાસે કોક વાર મમ્મી પાસે જ ન જાય. આ મમ્મીને એમ થાય કે હું એને તેડું પણ હોરો ઓલો જાય જ નહીં હારો, ખબર નહીં કેમ. જેવી મમ્મીને જોવે ને એવો રોવાનું ચાલુ કરી દી, જેવી મમ્મીને જોવે ને એવું રોવાનું ચાલુ કરી દી. ખબર નહીં ઉઠો પપ્પા ઉઈ ગયો. છોટે મોહનલાલ મોહનલાલ હે મોહનલાલ. હમણાં આવશે, હવે ઉપારા કરો એટલે ઉઠશે. પાછા સેમ તમારે જેવો જ છે જરાય બાકી હમણાં ઉઠશે એટલે આવશે. લગભગ એનું કીધું આજે જમવામાં બનાવવાનું છે મગનું શાક, ભાત, રોટલી ને તીખારી. કેવલને તીખારી ને ભાત ખાવા છે. અમે મગ પલાળી દીધા હતા તો મગ ને ભાત અને રોટલી બનાવી નાખશું. મગ હોય ને એટલે બટેકાનું શાક હોય, મગ હોય ને મને તો લાપસી યાદ આવે. લાપસી યાદ આવે, લાપસી. અને પપ્પાને દાણા તરેલા બહુ ભાવે. તરેલા શેકેલા ભાવે ને તરેલા ભાવે. તરેલા હોય ને એટલે મમ્મી મસાલો નાખી દે મસ્ત અંદર નાખે. પેલા મને હેનો લાગતો ઓલો, હવે તો કેવું થાય કે પૈડા હોય એટલે હાલતા ચાલતા એક એક દાણો ખવાય ને એટલે ખવાઈ જાય. અમારે એવું થાય સિંગ શેકેલી હોય એવું બધું હોય ને તો એમ કોઈ ન ખાય. બેઠા બેઠા એ કઈ કોઈ ન ખાય. પૈડી હોય ને એટલે મૂઠો ભરતા જાય ને હાલતા જાય, મૂઠો ભરતા જાય ને એવી રીતે જ ખાય. આવું છે. અને જો માધવન સૂતો છે, મમ્મી રમાડવા એવી છે, ઉઠશે હમણાં. ઉઠે ને એટલે રમાડી એનું રિએક્શન જોઈએ કે મમ્મી જોઈને એનું રિએક્શન કેવું થાય. જો માધવનની દીદી આવી ગઈ છે ફાઇનલી. જો મેં તમને બતાવી દઉં. દીદી, 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 માધવનની દીદી છે. માધવનની બહુ બધી દીદી છે મારું. એ માધવનની તું ચોટી વાળી દીદી. માધુરી, એ માધુરી, માધુરી, તું ચોટી વાળી છોકરી. જો તો ફૂગડી કાઢવું જોઈએ. શું તમે શું પીએ લે? કપડા બતાવો. જો તાણાવ તાણાવ તાણાવ. આ બરાબર જ છે. પેન્ટ આ કોટ સેટ હે આખો This is for the set. બ્લેક કલર નો. આખો કાળો. This is t-shirt. જે જરાય સારું નથી. મટીરિયલ તો જો એનું. કાંઈ વાંધો નહીં, રિટર્ન બીજું શું આવશે. નથી પપ્પા મને ગરમી થાય. આ જોયું કે આ ખોલેલું નથી. ઈ ખોલ્યું તું. મટીરિયલ નો ગયું. ઈ તો મેં કીધું મટીરિયલ. આમ તો બિલકુલ જ ન ગયું. ખોટું હું તો હવે શું કરશું? હવે રિટર્ન કરી દેવાનું. કરવાનું શું? જોમાં આયા તારા નથી. લે કહું તારા નથી એમ તો હોય. હા શું હવે ચોટલી વાર દેવી કાના. નાખીએ. ચોટલી વાર દેવી. રોટલી સરસ. પોલિસ્ટર ને એક્ટિવ વેર સ્પોર્ટ્સ ફોરેસ્ટર તો તપે. એટલે સ્પોર્ટ્સ એમ. આ અમે ટી શર્ટ પહેર્યું એવું સેમ. મનો થાય આમાં તમે આ તો મને મજા આવે. એને નથી. મને તો થાય.
છે તારે ઈ જોઈ છે એમ. શું જોઈ છે પણ બધું નો લેવાનું. જો કેવો માંડ્યો જીતો એ મોઢામાં કાટ દીપક એવું ન કરવાનું હોય કે એમ. અમે કાપડ જેવું આ એમ એમને મોઢામાં નાખવા જ નહોતી હોય કઈ. આ ઈ ભલે રોવો એ આ ઈ બધું રોવે નહીં આવશે. થાય. આલે લે તરત ઉકારા કરવા માંડે સારું. આ મટીરિયલ સારું છે. ઈ પણ બહુ મોટી સાઈઝ છે, એલ હે બહુ મોટું છે. એવું હોય. હાલો આજ છેલ્લો દી હો રિટર્ન કરવાનું. કરી દ્યો. કરી દો હાલો. બધું ખાલી. માધવન ટ્રેનનું એ માધવન સાત દી માધવન તાવ 4 દી તો ઉઠી ન હોય 4-5 દી. જો અત્યારે અમે ને હું ને મમ્મી ને પપ્પા ને બિંદુ ને બધા માધવ ને રમાડતા હતા. પછી કીધું રોતો હતો કે હવે હું આંખ ચોરવા માંડ્યો હતો એટલે કીધું હાલો હુવાનો ટાઈમ થઈ ગયો કે હુવા મોકલો ને અમે હજી રૂમમાં આવ્યા. મેં આવ્યા ને તે બિંદુ કે હું ફ્રેશ થઈ આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ ફ્રેશ થવા ગઈ ને જો વાંયથી ભાઈ આવ્યા ને એટલો રોતો બેડ ઉપર સુડાવ્યો ને તરત સુઈ ગયો. એટલે આવું છે આનું કાંઈ હજી તો નક્કી હોય નહીં કે ક્યારે સુવે ને શું કરે ને કાંઈ. હવે એક વસ્તુ પાછી સારી થઈ કે અમે જ્યારથી મહાકાલેશ્વર ને ત્યાંથી ફરીને આવ્યા ને ત્યારથી એને ઘોડિયાની જરૂર નથી પડતી. એ કીધું એ સારું કહેવાય. કીધું લ્યો કીધું કેમ કે નકર કેવું થાય કે કોઈક વાર થોડીક વાર સારું 2-3 કલાક સારું ક્યાંક જવું હોય ને તો ઘણી વાર ઘોડિયું લઈને જવું પડે. પણ ઈ એક હવે ઓલું થઈ ગયું કે ભાઈ ઘોડિયાની જરૂર નથી પડતી એમ. સારું ચાલો તો જો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અને બધાયને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.